અરે દપા, હા બોલ ને પા. એટલે આ છોકરાનો લગ્ન આવે હ દેવું બહુ થઈ ગયું વીઘો વેકવાનો કે આપણે જોડે પાર્ટી પડી જાય પૈસા જોતા તો લાવી દઈએ 50 લાખ રૂપિયા. એવું એમ તો અપારે દે તો એ મારા છોકરાના લગ્ન ની આખરી જાય. હા તે મને ફોન કરો આપણે લાવી દઈએ. હા ચલી જગ્યા કેટલી 2 વીઘા છે? 2 વીઘા પદો ને કરાવી દઈએ આપણે. વીઘો વેકવાનો બરાબર હા થઈ જાય ફાઇનલ. હા હેડો. નેપાએ 2 વીઘા જગ્યાની વાત કરી હતી, વાત સાચી કે ખોટી એ લાઈ ફોન કરીને પૂછવું પડશે. બોલ નેપા આપણે 2 વીઘા જગ્યાનું ચમનું છે? હવે આપણે ફાઇનલ જ છે દપા. તો શું આપણે 2 વાગે પાર્ટી લઈને આવી જાવ? હવે આવી જાવ હતો નહીં. ફાઇનલ ફાઇનલ સારું ઓકે હેડો. એ હા. અલે આ પેલા મેપલાએ 2 વીઘા કાઢ્યા વેકવા. લાય ને હું નામ જતો રહો કરો સોટો પડી મળે. અરે હારું દપા ભાઈ પાર્ટી મોકલવાની કીધી હતી, આયા નહીં હજુ. મારા હારું રોયની જેમ બેહવું પડશે, આયા કર નહીં. જમીનની તો વેચવાની જ છે. પાર્ટી લઈને આવે એટલે પેલા લઈ જ લેવા 50 લાખ રૂપિયા બોનું, પછી વેચી મારવી હ. કરોડ ઉપરમાં જ વેચવી હ. હું આ બોના પેટે 50 લાખ આવા તો હોય ચાલશે. મને રોયની જેમ બી હવા દે રાહ જોઈએ. હા મેપલા બોલો દપા ભાઈ. ચમનું હ બસ શાંતિ અમાર તો. 2 વીઘા કાઢ્યા હા તમે કડે કીધું પાછું 2 વીઘા કાઢ્યા? એ તો વાત મળી. તમે કડે કીધું પણ હું જોયું તે તો એવું એવું અમારી જમીન અમે વેચકે ના વેચકે તમારું લેવા દેવા જોડો. જોવા મળીએ મરદો પેડા મળીએ રોક ઢોકારે નો મળીએ. આ તો મારો ડોલા લ્યો નો ચા પહોંચ્યા પછી એક નહીં ઉતરવાના. रोम रोम भाइयों सिस्टम पार देंगे. આપણે આ રહ્યો 10 વીઘાનો પ્લોટ. અહીંયા થોબલાવાળી મારી 2 વીઘા જગ્યા તારવાની 10 વીઘાનો પ્લોટ છે આપણો. તો આપણે નેપા બંને વાત કરી લઉં. બોલ નેપા કેટલા શું? બસ ભાઈ ખેતરમાં છું. આ સાઈડે જઈએ. હા હેડો આવું હેડો. પાર્ટી લઈને આવ્યા છો? હા હા પાર્ટી લઈને આવી. એ હા હેડો આવ્યો. દપા ભાઈ આવો. બોલો આ પાર્ટી છે? હા જો સાહેબ આપણા 2 વીઘા જમીન વેચવાની છે બરોબર. થોબલાવાળી. શું ભાવ મળે છે? 1 કરોડ ને 5 લાખમાં મૂક્યો હવે ઠક બેઠક થઈ જશે. હા અને સાહેબ એટલામાં તો ના પોસાય, ના પોહાય યા સીમ પોહાય. બરોબર છે. અમે વચ્ચે થોભલો ને એવું છે લાઈન એટલે 80 જેવું તો બરોબર છે. ટૂંકમાં ઉઠક બેઠક આપણે કરી દઈએ. એવું એમ ને? અમે આપી જ દેવાની છે. એમ છોકરાના લગ્ન લીધો યાર એટલે વેગી તો મારી પડશે. બરોબર છે પણ અમે શું આ જમીનની અંદર આ તમારો વચ્ચો વચ્ચ એક તો મેન થોભલો છે. બરાબર. કુળની તો જગ્યા છે પણ ટૂંકમાં વચ્ચે થોભલો જેવું છે એટલે તમારો ભાવ ટૂંકમાં 80 ની આસપાસ રહેશે ટૂંકમાં. અત્યારે અમે શું માર્કેટ જેવું થોડું ડાઉન છે. બરાબર. એ બરોબર છે. 80 ની અંદર આપણે કહેતા હોય તો આપણે બોના ખર્ચના જે તમારે સેટિંગ થાય એ પ્રમાણે તમે કહેજો. બરાબર. આપણે ફાઇનલ કરી દઈએ ડીલ. બરોબર. ઓકે ઓકે ડન ડન. મારું નેપરું ઠંડી બંડી મંગાવતો ને એક કંચી શકે. હા તો મારા ભાઈને બોલાવી લો. હું ફોન કરી એમને વાત કરી લઉં. હા તો બોલાવી લો. તમારે 2-3 ભાઈ હોય, તમારે જે ભાઈ હોય એમને બોલાવી લો એટલે આપણે જે 5 ચીટ કરી લઈએ. બરાબર. બરોબર. તમારા ભાઈ ના અંદર બી નામ હશે ને એમાં? હા હો રાકેશભાઈ સર એક આપણા જુગાભાઈ. બરોબર. તો બંને ભાઈને બોલાવી દો અને આપણે તમે કહો ટાઈમે મીટિંગ હા, અને અત્યારે બોલાવો તો અત્યારે અત્યારે બોલાવી નાખો ને. હા તો વાતચીત કરી લઈએ હા આપણે. તો લેડો બોલાવી નાખો. 2 વીઘા પૂરા જેવું છે કે પૂરા જેવું કમ્પ્લીટ. એમાં કોઈ ગુટા બુટા તો બાકી નહીં ના ને? ગોટા બુટા નહીં કમ્પ્લીટ જ છે. પાણી પાણી ફરે છે? હા પાણી રેડી. બરોબર. બોર તો આ સામે જ છે ને? બસ આપણો આ સામે છે. બરોબર છે.
બોલો બીજું કશું તમારે કેવું હવે? બસ તમારા બે ભાઈને બોલાવી દો એટલે આપણે વાતચીત કરી લઈએ. હં. બેઠક ઉઠક કે રીતના શું થાય એ રીતના તમારા ભાઈને બોલાવી દો. બસ હું ફોન લગાવેલો બોલાવીશ ખેતરમાં. સારું રાકેશભાઈને જુગામ બોલાવવું પડશે ને કંઈ એમની સહી વગર પૈસા નહીં મળે. ફોન લગાવવા દે. હલો રાકેશભાઈ, હા બોલો. કેટલા હતા? ભાઈ ઘેર હતો. હું શું કહેતો હતો, હા આપણા 2 વીઘા જમીન વેચવાની હ તે પાર્ટી આવી હ તે તમે રોયણી વાળા ક્ષેત્રમાં આવી જાઓ અને આ જુગાભાઈને લેતા આવજો. એ હા તું કે હા હું તો તને લેવા આવ્યો. કેમ? એટલે નેપલાએ કે 2 વીઘા જમીન વેચવા કાઢી હતી તે અને જો વેચી મારશે ને તો એના બાપાએ મૂકી 2 વીઘા જમીન. હવે જો 2 વીઘા વેચી મારશે તો એનો છોકરો ખાશે એ જ ને અને ભિખારી થઈ જશે. તો આપણે બોલાય તે આપણે ડાયરેક્ટ પાર્ટી મળવું પડશે. હેડ લે હેડ ફટાફટ જઈએ. હેડ યાર તો પાર્ટીને બી ખરી નાખી. હેડ જવું તો પડશે જ ને કે નેપલો 2 વીઘા વેચી મારશે ને તો એનો છોકરો છે એટલે હું ખાશે એ આપણે ચેક કરવું પડે. આ તો પાઇપે મંડું પાડ. ના આપણે પાર્ટીને જ પકડવું પડે. મારો વિખરેલો વાઘ આવ્યો. જો સાહેબ આપણે પેલા મારા 2 ભાઈઓ આયા. બરોબર આવા દો. તું કે આજ તો જઈએ નેપા જોડે જે કાઢી વેચવા. હેડ આ તો નેપાની વારી જ કાઢતા. ચો કાઢીએ નેપલો. જંગ જો મે પેલા નિયમ રે. પણ જે જગ્યાએ આ બે ભાઈઓની એન્ટ્રી થાય એ જગ્યાએ નેપોય જલ્દી થાય. ચો હાલે નેપલો આઈ જાય લે આ બોલ ને પાછમ બોલે. હું હતું ને પા. બસ આ પાર્ટી આવી આપણે 2 વીઘા જમીન વેચવાની છે. હા હા એ આ દલાલ છે ને આ પાર્ટી છે તે મને પૂછ્યા કે ડાયરેક્ટ ચમનું વેચવા કાઢી તું. વેચવાની એટલે આ છોકરાનો તો લગન પાર્ટી લીધા. પાસે મને તો બોલાય તું. હા એટલે આમાં કેવું ખબર હા. હે સાઈડમાં આપણે ચલો વાત કરીએ. કાકેભાઈ જુગાભાઈ બરોબર. હવે છોકરાને લગન લીધી હો હા, હા. એટલે 2 વીઘા વેચી મારી આપણે. હા. એમને હું 1 કરોડ ને 50 લાખ રૂપિયા ભાવ કીધો વીઘાનો. હા. 80 લાખ માં કે 80-70 માં પતી જશે. એટલે 10 તમે ના ના લાલ વી 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 થશી દા તો ના થાય મન. તો પછી 20 મારા વચ્ચે 20 તો 20 માં લગન કરશું. હવ તો વી માં કરો હા, તે તો બંધ તમારે પેલા. હા તો 15 આપી દે બરાબર. હા હા બસ ચાલશે. આ તે હેરો મો તો 15 આલ દે પેલા હેરો. હા જો જુગા આપણને આશા હતી તો 10 ની જ હા પણ આપણે કીધે જેટલા 15 વી વી એટલે વી આપણે કીધે ને મળે. 20 ની આશા હતી 20 ની આશા ના છેલ્લા 15 તો મળે. હા મળે. હેડ આપણે તો વ્યાજ રે ડબલ બાપ ઉપર આવ્યું તો થઈ જાશું એની કરીએ. એવું હો હો પાર્ટી છે પાર્ટી. પૈસા પેલા અમારા હો. હા હા વાત કરો બોલો હવે સાહેબ આપણે ચમનું કરવાનું વેકી જ મારવાની. બસ પરમ દિવસ આવી જાઓ આપણે ઓફિસે. સાહેબ પૈસા વગર તો હું સહી કરવાનો નહીં. ના જુગા, એમાં શું હોય તમને અડધું પેમેન્ટ આપી દઈશું આપણે. આ મન બી 15 તો અમે સહી કરી દઈશું. બોલો સાહેબ. ત્યાંમાં તમને 20 લાખ રૂપિયા પહેલા આપી દેશું. પોનાખત કરીએ આપણે રજીસ્ટ્રેશન એ ટાઈમે પૂરું પેમેન્ટ આપી દેશું. જુગા બોલ મંજૂર હા. હવે રાકેશભાઈ મારું શું કેવું હે? હું 20 લાખ રૂપિયા બોનું આપે હા. એટલે 5 લાખ રૂપિયા તમને આપે 10 લાખ પોત રૂપિયા ને મને મન આપે. બી અંદર હાલ દેજે. પોત તો મને બીજા તું રાખજે. હા તો મને ચલો પછી એવું આપજે. કરશું ચલો હેડો. સહી કરે પછી. હા હા વાંધો નહીં હેડો. હા તો સાહેબ ફાઇનલ આપણે. બરોબર. તો પરમ દિવસ તમે ઓફિસે આવતા રહો બરોબર. 30 લાખ રૂપિયા ચાલી દઈશ બરોબર. થોડા તમને વહેલું પેમેન્ટ પૈસા ડાયરેક્ટ ના આવતા હો. મન બોન બોલાવજો નકા મેં તો સહી નહીં કરીએ પછી. ના ના એ તો તમને બી બોલાય હા. આ ભાઈને બી નકર બોલાય તો તમે નેપો એકલો આવીને સહી કરી દે ને તમે પૈસા લઈ ના ચાલે. ના ના કેવું તમને જુગા? ત્રણ બાપ જણના ત્રણ જણના બાપ જોડે લઈને દાદાએ હું તમને મૂક્યો ત્રણ પૈસા જણ આપીશ, માટે. બરોબર. કોઈને બાપ એવું દાદાએ બંધુ 3 જણ માટે થશે મૂક્યો તો પછી 3 જણ જોડે જોઈએ જ ને. હા હા ખોટી વાત છે. હા તો પરમ નેપા? દિવસ તમે લઈને આવતા રહેજો બરોબર. કઈને બી દલાલીનું શું? તમને તમારું થઈ જશે બરોબર. પછી આજે તમારું 10 ટેન્શન રૂપિયા દલાલી ના. 10 રૂપિયા ના પોહાય તો 20-25 લાખ રૂપિયા પોહાય. એ તો પછી આપણે જોઈ લેશું. ચલો ને. તો હેડો પછી સાહેબ મળી લેતા. જય માતાજી. જય માતાજી જય માતાજી જય માતાજી હાલ. જય માતાજી જય માતાજી. જય માતા. લેતા ના પછી બરોબર. હા મળીએ આપણે 5 દિવસ હો. લેડો સાહેબ તો આવજો. હા હા આવજો આવજો સાહેબ હો. આવજો સાહેબ. હા